નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર આપણે 2 ચેપ્ટર ભણ્યા, પહેલું અને બીજું. એમાં બંને ચેપ્ટર સંપૂર્ણ રાખેલા છે. જ્યારે ત્રીજા ચેપ્ટરમાં તમારે માંગ વિશે માહિતી મેળવવાની છે. માંગ એટલે ડિમાન્ડ. એમાં આપણે એનો અર્થ ભણવાનો છે. અર્થની સાથે સાથે માંગને અસર કરતા પરિબળો ભણવાના છે. પરિબળો પૂરા થાય પછી જો ત્રીજો ટોપિક આવે છે માંગ વિધેય, જે કોરોનાની મહામારીને લીધે તે પ્રશ્ન તમારે ભણવાનો નથી. આગળ માંગનો નિયમ, માંગના નિયમના અપવાદો, વિસ્તરણ સંકોચન, વધારો ઘટાડો, વ્યક્તિગત માંગ અને બજાર માંગ, બધા આકૃતિવાળા પ્રશ્નો છે મિત્રો. અને પછી આવશે માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકાર. જેમ જેમ આગળ જતા જશું એમ જે કોરોનાની મહામારીને લીધે જે અભ્યાસક્રમ વાંચવો છે એની હું જાણકારી તમને આપતો રહીશ. એમાં આપણે આગળ વધીએ તો પહેલાં એની બેઝિક માહિતી. અર્થશાસ્ત્રના મૂળભૂત ખ્યાલોનો સૌથી અગત્યનો ખ્યાલ છે માંગ અને પુરવઠો. અર્થશાસ્ત્ર વિષયમાં માંગ અને પુરવઠો એવો ખ્યાલ છે કે જેની સમજૂતી વિના વ્યક્તિ અર્થશાસ્ત્રનું વિશ્લેષણ શક્તિ પ્રાપ્ત કરી શકતો નથી. જેની માંગ અને પુરવઠાના નામને 2 બજાર પરિબળોની સમજૂતી જરૂરી બને છે. અહીં આપણે માંગના ખ્યાલ વિશે સમજૂતી મેળવશું. તો જોઈએ એનો અર્થ. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એ વસ્તુની માંગ કહેવામાં આવે છે. આ એનો અર્થ. કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહકની વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એની માંગ કહેવામાં આવે છે. વસ્તુની માંગ, સમય, કિંમત, વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ અને તૈયારી એમ કુલ 5 પરિબળો આધારિત સર્જાય પામે છે. તમે કંઈક વસ્તુ ખરીદવા જાઓ તો વસ્તુની ક્યારે જરૂર છે, એની કિંમત શું છે, આપણે એ વસ્તુ કેટલી જરૂરી છે, આપણી ખરીદવાની શક્તિ છે, તૈયારી છે, તો એ વસ્તુ આપણે ખરીદી શકીએ. જેમાં 5 પરિબળો પૂરકરૂપ હોય છે તે તમામની હાજરી કેવી છે? ફરજિયાત. હવે આપણે વસ્તુ જોતી છે, બધું છે, પરંતુ આપણી પાસે ખરીદવાની શક્તિ નથી, એટલે કે કિંમત ચૂકવી શકીએ એવી હાલત નથી, તો આપણે વસ્તુ ખરીદવાના નથી. એટલા માટે તમને કીધું છે જેમાં 5 પરિબળો પૂરક રૂપે હોય છે તે તમામની હાજરી ફરજિયાત છે. એટલે કે વસ્તુની માંગ ત્યારે જ શક્ય બને છે જ્યારે કોઈ એક ચોક્કસ સમય અને કિંમતે ગ્રાહક તે વસ્તુ ખરીદવાની ઈચ્છા, શક્તિ એટલે નાણું અને તૈયાર એટલે કે નાણાં ખર્ચવા ધરાવતો હોય તો. આ પરથી વસ્તુની માંગને અસર કરતા પરિબળ મિત્રો. વસ્તુની માંગને અસર કરતા મુખ્ય 2 પરિબળ હોય છે, વસ્તુની કિંમત અને કિંમત સિવાયના પરિબળો. વસ્તુની કિંમતમાં કોઈ પેટા ટોપિક પડતો નથી, જ્યારે વસ્તુની કિંમત સિવાયમાં એના પેટા ટોપિક ઘણા પડે છે. તો માંગને અસર કરતા પરિબળોના મુખ્ય 2 પરિબળો છે. ક્યાં મુખ્ય 2 પરિબળો? તો એ મુખ્ય પરિબળ છે તો વસ્તુની કિંમત, અને બીજું મુખ્ય પરિબળ છે કિંમત સિવાયના પરિબળો. આ 2 પરિબળો છે. એમાં આપણે આગળ વધીએ તો વસ્તુની કિંમત. વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું અને ખૂબ જ અગત્યનું પરિબળ એ જે તે વસ્તુની કિંમતને કારણે જે વસ્તુની કિંમત ઘટે, વસ્તુ સસ્તી બને અને તેની વસ્તુની માંગનું શું થાય? વિસ્તરણ થાય. વિસ્તરણ થાય એટલે વધારો થાય. સ્વાભાવિક વસ્તુ છે કે આપણને જે વસ્તુ 10 રૂપિયાની મળતી હોય એ જ વસ્તુ અત્યારે 5 રૂપિયાની મળે તો એની લોકો વધારે ખરીદવા તરફ આગળ વધે ને. જ્યારે વસ્તુની કિંમત વધતા વસ્તુ મોંઘી બને છે, તેથી તેની માંગમાં સંકોચ અને માંગ ઘટે છે. જે વસ્તુ 20 રૂપિયાની મળતી હોય 40ની મળવા મળે તો એની માંગ ઘટવા મળે કે ન ઘટવા મળે? એમ આમ વસ્તુની કિંમત અને વસ્તુની માંગ એકબીજા સાથે કેવું વ્યસ્ત રૂપે સંકળાયેલી છે. જેથી કહી શકાય કે વસ્તુની કિંમત એ વસ્તુની માંગ પર સૌથી વધુ અસર કરનારું નિર્ણાયક પરિબળ
છે. આ વસ્તુની કિંમતનું પરિબળ થયું. એ પછીનું પરિબળ આવે છે વસ્તુની કિંમત સિવાયના પરિબળ, એટલે કે અન્ય પરિબળ કહેવાય. કેવા કહેવાય? અન્ય પરિબળ. અન્ય પરિબળમાં કેનો સમાવેશ થાય? તો વ્યક્તિની અભિરુચિ અને પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, ભવિષ્યની કિંમત અંગેની અટકળો અને વસ્તી અને વસ્તીનું વયજૂથ. જો હું હાઇલાઇટ કરું છું, હાઇલાઇટ કરવામાં પેલી આવે છે વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. તમારે શું જોઈએ છે, કેવું જોઈએ છે? વ્યક્તિની આવક. પછી આવે સંબંધિત વસ્તુની કિંમત. સંબંધિત વસ્તુની કિંમતમાં અવેજી વસ્તુની કિંમત અને પૂરક વસ્તુની કિંમત, એના બે પેટા ભાગ છે. પછી આવે છે ભવિષ્યની કિંમત અંગેની અટકળો, અને પછી આવે છે વસ્તી અને વસ્તીનું વયજૂથ. આ 5 પરિબળ છે. તો આપણે પહેલું જોઈએ વ્યક્તિની અભિરુચિ અને પસંદગી. ગ્રાહક રૂપી વ્યક્તિની અભિરુચિ અને પસંદગી વસ્તુની માંગ ઉપર અસર પાડનારું પરિબળ છે. વ્યક્તિનો ગમો, અણગમો, શોખ, પસંદગી વગેરે વસ્તુની માંગમાં ફેરફાર લાવી શકે છે. અને હકીકત છે મિત્રો, આપણે કાંઈ પણ વસ્તુ લેવી હોય પરંતુ આપણને ગમતી હોય, ન ગમતી હોય, અમુક વસ્તુ આપણી શોખની હોય તો એ માંગને અસર કરે કે ન કરે? જેથી કહી શકાય કે વસ્તુની માંગ એ વ્યક્તિની પસંદગી દર્શાવે છે. દાખલા તરીકે નાની ઉંમરે વાંચવાનો શોખ હોય તે મોટી ઉંમરે બદલાય અને વ્યક્તિ વાંચવાનો પ્રકાર પણ બદલે છે. નાની ઉંમરે આપણે કાર્ટૂન જોવાના શોખ હોય તો થોડીક ઉંમર વધે તો મૂવી નથી જોતા, એ રીતના. જેમ કે નાની ઉંમરે બાળકોને વાર્તાનું વાંચન, પુખ્ત ઉંમરે નવલકથા અને મોટી ઉંમરે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરવું ગમે છે. ને સમય સાથે પરિવર્તન આવે છે. સૌથી મહત્ત્વનું, બધું લેવું જ છે પણ આવક ન હોય તો, એટલે વ્યક્તિની આવક. વ્યક્તિની આવક એ વસ્તુની માંગ વચ્ચે સીધો સંબંધ છે. એટલે કે વ્યક્તિની આવક વધતા તે વ્યક્તિ વસ્તુ ખરીદવાની શક્તિ વધે છે અને વસ્તુની માંગ પણ વધે છે. જ્યારે વ્યક્તિની આવક ઘટતા વ્યક્તિની ખરીદ શક્તિમાં થતો ઘટાડો વસ્તુની માંગ ઘટાડે છે. અહીં નિમ્ન ગુણવત્તાવાળી વસ્તુઓને અપવાદરૂપે વસ્તુઓ બને છે, કારણ કે આવી વસ્તુની માંગ વ્યક્તિની આવકમાં વધારો છતાં ઘટે છે. નિમ્ન એટલે કે એકદમ હલકા પ્રકારની વસ્તુ, તળ સપાટીની વસ્તુ, એમાં આવક વધે તો એ વસ્તુની માંગ વધે નહીં. જેમ કે સ્ટેપલરની પિન, દિવાસળી એટલે કે માચીસ, આવી બધી વસ્તુની માંગ વધતી નથી. સંબંધિત વસ્તુઓની કિંમત. સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુઓ સાથે 2 પ્રકારના સંબંધ હોય છે: અવેજીપણાનો સંબંધ અને પૂરકપણાનો સંબંધ. આવી વસ્તુઓને સંબંધિત વસ્તુઓ અને તેવી વસ્તુની કિંમતને સંબંધિત વસ્તુની કિંમત કહેવામાં આવે છે. ફરીથી સંબંધિત વસ્તુની કિંમતો. સંબંધિત વસ્તુની કિંમતમાં સામાન્ય રીતે વસ્તુઓને અન્ય વસ્તુ સાથે 2 પ્રકાર સંબંધો હોય છે: એક તો અવેજીપણાનો સંબંધ અને બીજો પૂરકપણાનો સંબંધ. આવી વસ્તુને સંબંધિત વસ્તુઓ અને તેવી વસ્તુઓની કિંમત અને સંબંધિત વસ્તુની કિંમત કહેવાય છે. અવેજી વસ્તુની કિંમત. એક વસ્તુના સ્થાને બીજી વસ્તુ જરૂરિયાત સંતોષવા માટે વાપરી શકાતી હોય તો તેવી વસ્તુની અવેજી વસ્તુ કહેવાય. મિત્રો, કહેવાનો મિનિંગ કે તમારી પાસે ઘઉં નથી તો ઘઉંની જગ્યાએ બાજરી, એટલે કે ભાખરી ખાવા માટે ઘઉં જોઈએ તો ભાખરીની જગ્યાએ આપણે રોટલો ખાઈ લઈએ, એની અવેજી વસ્તુ થઈ. આ પ્રકારની વસ્તુમાં હરીફાઈનું તત્વ તીવ્ર એટલે કે વધુ હોય છે. દાખલા તરીકે સમાન લાક્ષણિકતા ધરાવતા 2 જુદી જુદી કંપનીઓ ટીવી, બાઇક, ફ્રીજ વગેરે બનાવે છે. અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન પામે અને તેની અવેજી વસ્તુની કિંમત ઘટે તો મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી અવેજી વસ્તુની સસ્તી બનતો માંગ વધે છે. આ તમને કહું કે સોનીની ટીવી અને એલજીની ટીવી બેમાં ફંક્શન એક આવતો હોય, પરંતુ સોની બ્રાન્ડેડ છે એટલે એના ભાવ વધતા હોય, પણ એ જ વસ્તુ તમને એમઆઈની ટીવી સસ્તામાં આપતી હોય તો તેની માંગ વધે કે ન વધે? એમ. આગળ મૂળ વસ્તુ અને અવેજી વસ્તુ એક સરખી હોવાથી એક અવેજી વસ્તુ સસ્તી બનતા તેની માંગ વધે છે અને તેની મૂળ વસ્તુની માંગ ઘટે છે. આવું વિરુદ્ધ દિશામાં ફેરફાર વખતે પણ બને છે.
જે સ્પષ્ટ કરે છે કે અવેજી વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. પૂરક વસ્તુની કિંમત. પૂરક વસ્તુ એટલે કે જે તે વસ્તુનો ઉપયોગ કરવા માટે જરૂરી એવી બીજી વસ્તુ, આવી વસ્તુઓ હંમેશા એકબીજા સાથે કેવી હોય છે? સંકળાયેલી હોય છે. મતલબ કે એક વસ્તુ હોય તો બીજી વસ્તુ ચાલે, નકર ચાલે નહીં. એકબીજા સાથે સંકળાયેલી હોય છે. એક વસ્તુના વપરાશ માટે બીજી વસ્તુ વાપરવી આવશ્યક હોય તો તેવી વસ્તુ એકબીજા સાથે પૂરક વસ્તુ કહેવાય છે. દાખલા તરીકે મોબાઈલ હોય, સિમ કાર્ડ તેની ન હોય તો મોબાઈલ કંઈ કામનું નહીં. મોબાઈલ છે, બેટરી ન હોય તો એમાં કંઈ કામનું ન હોય. એસી છે, વીજળી ન મળતી હોય તો, ચશ્માની ફ્રેમ છે પણ કાચ ન હોય તો, એટલે એકબીજા વસ્તુ પૂરક છે. એક વસ્તુ માટે બીજી વસ્તુ એની કેવી છે? આવશ્યક હોય છે. આગળ વધીએ. અહીં મૂળ વસ્તુની કિંમતમાં ફેરફાર ન થાય પરંતુ તેની પૂરક વસ્તુની કિંમત વધે તો મૂળ વસ્તુ અને પૂરક વસ્તુ બંને એકબીજા સાથે જોડાયેલી હોવાથી પૂરક વસ્તુ મોંઘી બનતો તેની માંગ ઘટતા મૂળ વસ્તુની માંગ પણ ઘટે છે. કેમ? જેમ કે તમે એસી લાવો છો, એસી તો સસ્તા ભાવ ઘટ્યો, પરંતુ વીજળીનો ભાવ વધ્યો હોય તો, યુનિટે ભાવ 10 રૂપિયા થઈ ગયો હોય તો તેની માંગ ઘટે ને. એ રીતે તમે જે ભણી રહ્યા છો મિત્રો, તમે રોજબરોજની પ્રક્રિયામાં એનો ઉપયોગ કરી રહ્યા છો, પરંતુ આપણે અર્થશાસ્ત્રની ભાષામાં સમજણ આપવાની હોય છે. આવું તેનાથી વિરુદ્ધ દિશામાં ફેરફાર વખતે પણ બને છે, જે સ્પષ્ટ કરે છે કે પૂરક વસ્તુની કિંમત મૂળ વસ્તુની માંગને અસર કરે છે. પછી ભવિષ્યની કિંમત અંગેની અટકળો, કે ભવિષ્યમાં એ વસ્તુની ભાવ વધી જશે કે ઘટી જશે. એ રીતે વસ્તુની વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમત વિશેની અટકળો એટલે કે અનુમાનો વર્તમાન સમયની વસ્તુની માંગમાં મોટા ફેરફાર લાવે છે. જો વ્યક્તિની ભવિષ્યમાં વસ્તુની કિંમતમાં વધારો અંગેની અટકળો હોય તો તે વર્તમાન સમયમાં વસ્તુની માંગ વધારે છે, જેથી તેને વ્યક્તિ ભવિષ્યમાં શું કરે છે? બચત કરી શકે છે. ભવિષ્ય અંગેની અટકળો, કે આપણે તેલના ડબ્બા લાવવાના હોય તો આપણને એવો ખ્યાલ આવે કે 2021ની શરૂઆતથી તેલના ભાવ વધી જવાના છે, તો આપણે અત્યારે સસ્તા મળતા હોય તો નથી સ્ટોક કરતા. વસ્તી અને વસ્તીનું વય જૂથ. વસ્તીનું પ્રમાણ પણ વસ્તીની બજાર માંગને અસર કરનારું એક અગત્યનું પરિબળ છે. દેશની વસ્તી જેટલી હોય તેના પ્રમાણમાં જ વસ્તુઓની વપરાશ થતી હોય તેમથી કહી શકાય કે વસ્તી વધે તો વસ્તુની માંગ પણ વધશે. હકીકત છે, વસ્તી વધે તો વધવાની જ છે, અને વસ્તી ઘટે તો વસ્તુની માંગ પણ ઘટશે. વસ્તીની વય જૂથમાં થતો ફેરફાર પણ વસ્તુની માંગમાં ફેરફાર લાવે છે. આ થયા માંગના પરિબળો. પ્રશ્ન પૂછાય કે માંગનો અર્થ આપી અને માંગને અસર કરતા પરિબળો સમજાવો, જણાવો. 2 માર્ક્સમાં હોય તો ખાલી જણાવવાના હોય, 3 માર્ક્સમાં હોય તો સમજાવવાના પણ હોય. પેટા ટોપિક પણ સમજૂતી આપવી પડે છે. એ પછીનો પ્રશ્ન આવે છે માંગ વિધેય. જે આપણે કોરોનાની મહામારીને લીધે માંગ વિધેય પૂછાવાનો નથી. કોરોનાની મહામારીને લીધે માંગ વિધેય પૂછાવાનો નથી, એ યાદ રાખવાનું છે. પરંતુ 2 કે તેથી, થોડોક અર્થ જોઈ લઈએ, 2 કે તેથી વધુ પરિબળો વચ્ચેના કારણ અને અસર વચ્ચેના સંબંધોને વિધેય કહેવામાં આવે છે. અંડરલાઈન કરજો મિત્રો, અર્થ છે. પરીક્ષામાં કદાચ પૂછાઈ ગયો હોય તો કામની વસ્તુ છે. માંગ વિધેય. માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ વિધેય વસ્તુ કે સેવાની માંગ અને તેને અસર કરતા પરિબળોનો કાર્યકારણનો સંબંધ રજૂ કરે છે. વ્યક્તિગત રીતે વસ્તુની માંગ કે વસ્તુની કિંમત વ્યક્તિની અભિરુચિ, પસંદગી, વ્યક્તિની આવક, સંબંધિત વસ્તુની કિંમત, વસ્તુનું પ્રમાણ વગેરે જેવા પરિબળ ઉપર આધારિત હોય છે. પરંતુ અભ્યાસક્રમમાં નથી એટલે આપણે એને ડીપમાં ભણવાનો નથી. પછી આવે છે માંગનો નિયમ.